ઢીંચણના જે દુખાવા છે એમના કારણો કયા કયા હોઈ શકે અને એના માટે આપણે એમના પ્રિવેન્શન માટે એઝ વેલ એઝ એમની ટ્રીટમેન્ટ માટે શું કરી શકીએ એના વિશે આજે જાણીશું। નેક્સ્ટ જે કોમન રીઝન છે એ છે એડોલસન્સ, એટલે કે જે યંગ એજના બચ્ચાઓ એની અંદર થતું હોય, જે લોકો દોડતા હોય, ભાગતા હોય, વધારે કૂદતા હોય, એમને ઘણી વખત પટેલાની નીચેના ભાગે, પટેલર ટેન્ડનની પાછળ, એટલે કે આ ભાગમાં દુખાવો થતો હોય। હવે આ દુખાવાના બે રીઝન હોઈ શકે। જ્યારે યંગ એજ હોય ત્યારે એનું મોસ્ટ કોમન રીઝન હોય ઓસ્ગુડ શેટલર ડિસીઝ। આપણે જે પટેલર ટેન્ડનની પાછળનો ભાગ છે અહીંયા બોની ઓવરગ્રેથ થતો હોય, એટલે કે હાડકું વધતું હોય। જો એ હાડકું વધવાના કારણે આ દુખાવો થતો હોય તો ધેટ ઇઝ ઓસ્ગુડ શેટલર ડિસીઝ। મટે કઈ રીતે? એક તો એને રેસ્ટ આપવો જરૂરી છે, આઈસ એપ્લિકેશન કરવું જોઈએ, વિટામિન ડીની મેડિસિન્સ લેવી જોઈએ। જે વસ્તુથી દુખાવો થાય એ દુખાવાને એવોઇડ કરવો પડે। જે સેકન્ડ કોમન રીઝન છે જે એડલ્ટમાં થતું હોય એ આ ભાગની અંદર છે હોફાસ-ફેટપેટ સિન્ડ્રોમ। હોફાસ-ફેટપેટ એટલે કે આ ભાગમાં પટેલર ટેન્ડનની પાછળના ભાગમાં અહીંયા ચરબીનો ભાગ આવેલો હોય। ઘણી વખત એના પર સ્પ્રેઇન થતું હોય તો એની અંદર સોજો આવે અને સોજો આવવાના કારણે ત્યાં જે દુખાવો થાય એને કહેવાય હોફાસ-ફેટપેટ સિન્ડ્રોમ। હોફાસ-ફેટપેટ સિન્ડ્રોમની અંદર ખબર કઈ રીતે પડે કે આ પેઇન છે? જ્યારે પણ પટેલાની નીચેના ભાગે આપણે પ્રેસ કરીએ ત્યારે ઇન્ટેન્સ કંઈક ખૂંચતું હોય એ ટાઈપનું આપણને પેઇન થાય। જ્યારે પણ આવું પેઇન થાય ત્યારે પહેલાં એને આઈસ એપ્લિકેશન કરવાની, થોડો ટાઈમ માટે મેડિકેશન્સ લેવાની અને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન લીધા પછી પણ જો એની અંદર પેઇન ઓછું ના થતું હોય તો આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા માટે જરૂરી બને છે। જે નેક્સ્ટ કોમન રીઝન છે એ છે ટિબિયોફિબ્યુલર જોઈન્ટ પેઇન। ટિબિયોફિબ્યુલર એટલે કે આ ટિબિયા બોન છે અને ફિબ્યુલા બોન છે। અહીંયા ઉપરના ભાગે આપણને એક પ્રકારનું સ્વેલિંગ ફીલ થતું હોય, એ ફિબ્યુલર હેડ એટલે કે ફિબ્યુલાના હેડનું સ્વેલિંગ હોય, એક પ્રકારનું બોન છે। હવે ટિબિયા અને ફિબ્યુલાની વચ્ચે એક સાંધો આવેલો હોય જેને કહેવાય ટિબિયોફિબ્યુલર જોઈન્ટ। ઘણી વખત જ્યારે આ જોઈન્ટમાં આપણને પેઇન થતું હોય, મોટાભાગે સ્પ્રેઇનના કારણે થાય અથવા સ્પોર્ટ્સ ઇન્જરીના કારણે થાય, એને કહેવાય ટિબિયોફિબ્યુલર જોઈન્ટ પેઇન। આ પેઇન થતું હોય ત્યારે આપણે જ્યારે પણ આ બોનને પકડીને આગળ પાછળ કરીએ ત્યારે એ ભાગમાં આપણને પેઇન ફીલ થાય। જ્યારે પણ આ પેઇન થાય ત્યારે એ મટે કઈ રીતે? તો એના માટેનું સૌથી બેસ્ટ ઉપાય છે રેસ્ટ। એ ભાગને રેસ્ટ આપવાનું, જે વસ્તુથી પેઇન થાય છે નહીં કરવાની અને ની કેપ પહેરવાની, આઈસ એપ્લિકેશન કરવાનું, એટલે એ ભાગમાંથી આપણને પેઇન ઓછું થઈ જાય। જરૂર પડે તો એની અંદર મેડિકેશન્સ પણ લેવી પડે છે। એના પછી જે ઓલ્ડ એજની અંદર આપણે વાત કરીએ એડોલસન્ટ અને યંગ એજમાં, હવે જે ઓલ્ડ એજમાં મોસ્ટ કોમન રીઝન છે ની પેઇનનું, એમાંથી એક રીઝન છે સ્ટ્રેસ ફ્રેક્ચર। સ્ટ્રેસ ફ્રેક્ચર એટલે આપણો જે આ ઢીંચણનો ભાગ છે એમાં જે નીચેનું હાડકું છે એમાં આ ભાગની અંદર એકદમ દેખાય ને એવી નાની નાની તિરાડો પડે, જેને સામાન્ય ભાષામાં વા તિરાડ કહીએ। એ વાતળ જે હોય એ ધેટ ઇઝ સ્ટ્રેસ ફ્રેક્ચર। સ્ટ્રેસ ફ્રેક્ચર એના કારણે થાય, વધારે ચાલવાનું થયું, ક્યાંક સીડી ચડ ઉતર કરવામાં જર્ક આવ્યો, અચાનક જ કશુંક વાગ્યું થોડું અમથું, તો એ ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ જાય। સ્ટ્રેસ ફ્રેક્ચરનો સૌથી બેસ્ટ ઉપાય છે 1 થી 1.5 મહિના માટે એ પગને રેસ્ટ આપી દેવું, એના ઉપર વજન મૂક્યા વગર ચાલવું, કેલ્શિયમ વિટામિન D3ની દવાઓ લેવી, જરૂર પડે તો આઈસ એપ્લિકેશન કરતા રહેવી, અને એના પછી પણ જો ના મટે તો આગળ એક્સરે અથવા તો MRI કરવાની એની અંદર જરૂર પડી શકે છે। નીના દુખાવાનું એક બીજું કોમન રીઝન છે પેસ અન્સેરાઇન બર્સાઇટિસ। અહીંયાથી 3 મસલ જતા હોય જે આપણને આ ભાગમાં એટેચ થતા હોય। એ જે 3 મસલ્સ આ ભાગમાં એટેચ થાય એ ભાગની અંદર એક નાનું બરસા એટલે કે કોથળી જેવો ભાગ આવેલો હોય જેને કહેવાય પેસ અન્સેરાઇન બરસા। ઘણી વખત એના ઉપર પ્રેશર આવવાથી, જેમ કે કશું વાગી ગયું અથવા તો ની બેન્ડ કરીને વધારે કામ કરી લીધું, આ મસલ સ્પ્રેઇન થાય, એ ટાઈમે આ ભાગમાં સોજો આવે જેને કહેવાય પેસ અન્સેરાઇન બર્સાઇટિસ। એ મટે કઈ રીતે? તો એ ભાગની અંદર આઈસ એપ્લિકેશન કરવાની જરૂર પડે તો ત્યાં ઇન્જેક્શન આપવું પડે, અને આ જે મસલ્સ છે એ મસલ્સનું જ્યારે સ્ટ્રેચિંગના લીધે પેઇન થતું હોય તો એને આપણે રેસ્ટ આપીએ, ની કેપ પહેરીએ એટલે આ દુખાવો ગાયબ થઈ જતો હોય।